હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે આગામી 48 કલાકમાં અરબ સાગરમાં લો પ્રેશરને કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આગામી 48 કલાકમાં અરબ સાગરના લો પ્રેશરના લીધે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે। ક્યાંક ભારે વરસાદ ઝાપટા પડી શકે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે। કોઈ ભાગમાં વધુ ઝાપટા પડી શકે અને અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વાદળવાળું કે ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહે। ઉત્તર ગુજરાતના ભાગો તેમજ સાબરકાંઠાના ભાગો અરવલ્લીના ભાગોમાં પણ હવામાન પલટો અને કોઈ ઠેકાણે કમોસમી વરસાદ થવાની શક્યતા રહે। પંચમહાલના ભાગોમાં કેટલાક ભાગમાં વધુ કમોસમી વરસાદ થવાની શક્યતા રહે। સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં ઠંડી થોડી વધે અને 22 ડિસેમ્બરથી આખરી ઠંડી પડવાની શક્યતા રહે।